પપ્પા આજે શું બનાવવાનું છે? આજે બેટા છે ને રવિવાર છે એટલે આપણે આજે કંઈક સારું બનાવવું છે. તો બોલ તું ગેસ્ટ કર શું બનાવતા હશો? ફ્રૂટ સલાડ. હા સાચી વાત છે. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીએ છીએ. જો હું દાડમ કાઢું છું, જો સફરજન કપાઈ ગયા છે, કેળા બાકી છે, દાડમના દાણા કાઢું છું, દાડમના દાણા હજી ચીકુ બાકી છે. અને આજે અમારી ઘરે ફ્રૂટ સલાડનો પ્રોગ્રામ છે. તમારી ઘરે શું પ્રોગ્રામ છે પ્લીઝ તમે કમેન્ટમાં કરજો. આજ રવિવાર છે તો તમે શું બનાવવાના છે કોમેન્ટ કરજો. અને મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને જેમ બને એમ શેર કરજો. હવે ફ્રૂટ સલાડ બનાવવા મેડમે મૂકી દીધું છે અંદર. તો આ બધું ફ્રૂટ કપાઈ જાય પછી આપણે એડ કરશું. આજે અમારો તો આ પ્લાન છે. તમારો શું પ્લાન હોય અમને કહેજો. आज हमारे शाक से खट्टा मीठा चवाना शाक તમે જો આ શાક ખટ્ટા મીઠા ચવાણું એટલું સરસ શાક બને છે કે તમને મજા જ આવે રાખે. આ શાક છે અને સાથે અમારે કોબીનો સંભારો પણ છે. જોઈ જુઓ કોબીનો સંભારો છે. તમે ઘરે બનાવજો એટલી મજા આવશે ને કે સીમાની આ શાક બનાવજો. તમારી રેસીપી જોતી હોય તો મને ફોન કરજો. તમારા ઘરે તમને રેસીપી પણ આપશે. શાક ખાતા પછી તમે આંગળા ચાખતા શાક આવશે બહુ મજા આવશે સરસ. હવે આપણે ફ્રૂટ કપાઈ ગયું છે. હવે આપણે એને બદામ શેકમાં બદામ ફ્રૂટ સલાડમાં આપણે એને એડ કરશું. આ જોઈ જાઓ અમારું ફ્રૂટ અને કાપી નાખજો. ફ્રૂટ સલાડ તેનામાં ફ્રૂટમાં છે ઝૂમ કર. હવે આપણે આમાં એડ કરશું ચમચો કા અબકા. આ સફરજન છે. સફરજન આપણે પહેલા રાખશું. પછી આપણે નાખશું કેળા. પછી આપણે નાખશું દાડમ. થોડું ભાગું લેવા મોઢે પછી આપણે નાખશું ચીકુ. હવે આપણે દૂધ વધી ગયું એવું લાગે છે. હા આપણું ફ્રૂટ સલાડ તૈયાર. ચાલો હવે આપણે ખાઈ લઈએ. આપણે પહેલાં ભગવાનની થાળી કરી દઈએ. ભગવાનને પહેલાં થાળ જમાડી લઈએ પછી આપણે જમશું. અમારા ભગવાનની થાળી થઈ ગઈ છે.